ચોરીની ઇકો કારમાં સુરત અને વલસાડમાં ઘરફોડ ચોરીઓ કરવામાં માહેર સિકલીગર ગેંગના 3 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. સુરત અને વલસાડમાં ચોરીના વિવિધ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓ દાગીના વેચવા માટે શનિવાર બજારમાં ફરી રહ્યા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેને આધારે પોલીસે સિકલીગર ગેંગના મોહન ઉર્ફે બીડી, સતવીરસિંહ ઉર્ફે સત્તુ અને થાણેથી ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ દુધાનીની ધરપકડ કરી છે. સતવીરસિંહ અને અનિલસિંહ બંને શાળા બનેવી છે. સતવીરસિંહ પાસે પૈસા ન હોવાના કારણે ચોરીને અંજામ આપવા માટે થાણે રહેતા શાળા અનિલસિંહ અને તેના મિત્ર મોહનસિંહને ચોરી કરવા માટે સુરત બોલાવી લીધા હતા. સુરત આવી તેમણે 16 ડિસેમ્બરના રોજ વેડ રોડ પરથી સિલ્વર ઇકો વાન ચોરી કરી હતી. ત્યારબાદ સુરતમાં મેડિકલ શોપમાં ચોરી કરી વલસાડ, વાપી, ભીલાડ ખાતે અવારનવાર ચોરી કરી હતી. ચોરીની ગાડીથી સુરત પરત ફરે તો પકડાઈ જવાના ડરે આરોપીઓ વાપી બ્રિજ નીચે બિનવારસી હાલતમાં ગાડી મૂકી ચોરીના પૈસા વહેંચી લીધા હતા અને આરોપી અનિલસિંહ થાણે પરત ફર્યો હતો. જ્યારે શ્રદ્ધાંજલિ આપી સવીરસિંહ અને મોહનસિંહ ચોરીના દાગીના વેચવા માટે બજાર પાસે ફરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ ક્રાઇમ બ્રાન્ચે 13 જેટલી ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી લીધો છે. પોલીસને આરોપીઓ પાસેથી ચાંદીની પાયલ, સિક્કા, 4 મોબાઈલ, કાતર, ડિસમિસ, પોપટ પાનું સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સુરત શહેરમાં 16-17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતાં વલસાડ, વાપી, ભીલાડ, વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ ઘરફોડ ચોરીના, દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો. આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી. અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે. આ ઓરિજિનલ 3 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી, ગુરબુજસિંહ જૂની, સતબીરસિંહ ઉર્ફે સત્તુ, બલવીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની. એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે. આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે. ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા. એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને 2ને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી. આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે. આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે. અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14થી વધુ ગુનાઓમાં ઘરફોડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે.